તાલુકા પંચાયત ની કઈક ચૂંટણી આવે છે ને, તો હા હું ઈ કહું તમને મામા, એટલે અમે બધે હવે હાલી એમ છે. તો એકાદા અમારા નવરા હોય ને બહુ અમારા રાજા મામા, એને થોડાક ટેકો દઈ દેજો તો આમાં ભેળા થઈ જાય બધા. હારો માણસ છે રાજા મામા, જવાબદારી પાછી લઈને તમારી. હા એટલે કઈક કરવું તો છે આ વખતે. હા કઈક તો કરવું જોઈએ. એટલે પણ મૂળ વાત ઉપર આપણે આવી પાછા. સરસ બધા કલાકારો. પણ મારે એકાદ હજી પ્રસંગ કેવો છે, એક બે ગીતો ગાવા છે. પણ હું કેતો તો આ ઇતિહાસ કહેવાનું એક બીજી વાત, ઇતિહાસ કોઈ પણ જ્ઞાતિ જાતિ નો હોય, કોઈ નો હોય, એ ઇતિહાસ જગતના શોખ સુધી પહોંચવો જોઈએ. આ ધરતીનો, આ પ્રજ્ઞાનો કાદુ મકરાણી, આ તો યાદ આવ્યું એટલા માટે હો. આહા, બાદરની કાદર કને અને જૂને રાવું જાય, દી રોંઢે દેવાય કમાડ હાટે કાદરા હો. હા હવે તમે ચારિત્ર જોજો. યુવા ધન ને કહું છું આજ ખાસ, ચારિત્ર ની શું તાકાત છે. આ બધા જે કોઈ નામ કાઢી ગયા હોય ને, મહાન થઈ ગયા. મૂળમાં આપણું સનાતન નું ચારિત્ર છે. કાદુ મકરાણી રોકાય પોતાના ભાઈબંધ ને ત્યાં બારબટું કર્યા પછી, અને 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી, રૂપના કોઈને એમ ન થાય કે જેનામાં હારું છે એના ઇતિહાસો જગતના શોકમાં પૂગવા જોઈએ. એટલા માટે 18 વર્ષની દીકરી એના માથે ઓળઘોળ થઈ ગઈ. અને રાતે, અડધી રાતે કાદુ હૂતો તો ઓહરીમાં, અને ન્યા આવીને જગાડીને કીધું કે બસ તારી હારે નિકાહ કરવા છે, તારા વગર હું જીવી ન શકું કાદુ, હું તને ચાહું છું, તને પ્રેમ કરું છું. અને એ વખતે કાદુ મકરાણે ઉભો થઈને શેટો હટીને એટલું કીધું તું, તારા બાપનો અન્ન ખાઉં છું, તારો બાપ મારો ભાઈબંધ છે, અને અહીંયા જેનું અનાજ ખાતો હું, જેને ત્યાં રોકાતા હું, અને ન્યા જો એની દીકરીને માટે હું નજર બગાડું ને, તો મારી જનેતાનો ધાવણ લાજે ભલા માણસ, હું કાદુ મકરાણી છું. અને હવે બીજું, હું બારવટું કરવા નીકળ્યો, મારે તો અપ્સરાઓની હારે, જેને કહેવાય તારી હારે કાંઈ હું ન કરી શકું. સરસ લ્યો, આ સારું થયું ભૂપતભાઈ. આ માંડ વાંસી કે હું ક્યાં વાંસી. સરસ, હીરપરા આવે છે, લગભગ હીરપરા છે. ઓકે સરસ ભૂપતભાઈ હીરપરા, તાલાલા ગ્રુપ, સંજયભાઈ સિંગાળા અને લાલભાઈ સિંગાળા, આ બધા મિત્રો વતી 11,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી. હા, જે ડોનેશન આપે છે એને ધન્યવાદ છે. અને વ્યાસ ધર્મેશભાઈ, અશોકભાઈ રાજકોટ લાઈવ જોવે છે, તો છતાંય 1100 રૂપિયા એમને મોકલ્યા છે. તાળીઓથી વધાવી આપણે એમને. હવે મૂળ મુદ્દો એ છે કે આવા કહેવાનો અર્થ મારો એ છે, કોઈ જ્ઞાતિ જાતિના સારા ઇતિહાસ, સારી વાતો જગતમાં જીવવા માટે. ઘણાને એમ લાગતું હોય ઘટાને આ વાતોની શું જરૂર, આ જૂની વાતોની હવે શું જરૂર. હવે તો બહુ જરૂર છે. પાગલ થઈ ગયા છે. ભાઈનું ભાન નથી રહ્યું, મા બાપનું ભાન નથી રહ્યું, વહુ હાહુનું ભાન નથી રહ્યું. જેમ ફાવે એ બાજુ જાય છે, બધા ડિપ્રેશનમાં છે. આ તો હારું ગામડામાં જે હચવાણું, આવી રીતે આખું ગામ એક કોઈ જ્ઞાતિ જાતિનો પ્રસંગ હોય, આ તો માતાજીનો છે એટલે બધાય નો કહેવાય, પણ નકર લગ્ન હોય તો બધાય ભેળા થઈ જાય. બાપા અમે તમારી હારે સહી. ગામડા હતા ને આપણે કે ભાઈ કોઈને કઈ હોય એટલે આખું ગામ ભેળું થઈ જાય, અમે ભેળા છીએ બાપા, મૂંઝાતા નહીં. ખેરમાં તો દરવાજે દેવાય છે, ખામો કોણ તો એ ખબર નથી. હા, એટલે ઈ નો થાય એના માટેની આપણી આ વાતો છે. એટલે એ કલાકો સુધી વાતો થઈ શકે, પણ મને માની બીજ છે, સોનબાઈ માની બીજ છે, એટલે મને ગમતું એક ગીત હું અહીંયાથી કહું. જગદંબાનું ખૂબ વાર મેં ગાયું છે આ ગીત, કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મૈયા ચરણે માત
અંબાઈ તમને ખૂબ આપે જેટલા અહીંયા ઘોળ કરે છે. અમારા યુવાનો એવડા બધા માણસ નથી પણ એનો ઉત્સાહ વધી જાય. તમે પ્રેમ અને ભાવથી આટલો ઘોળ કરો એટલા માટે એનો ઉત્સાહ વધી જાય. એટલે નરહાતણી તું નવે ખંડે કળા તારી કુદરતી હવનાર દયમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી. નરહાતણી તું નવે ખંડે કળા તારી કુદરતી હવનાર દયમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી. ખબર લઈ ભેડી કરી ઈ સમયથી આ સમય અઘરા. ઈ સમયથી આ સમય અઘરા. ભૂત દૈતા ભરખિયા ભગવાન જેવી હેલિયાળી માત સોનલ ગોમયા. ખાસ મારે પ્રસંગો સાથે આ માનો ભાવ ગાઉં છું એટલે કદાચ વડીલોને તો હોય જ ખબર પણ પેલા સાંભળ્યો ને યાદ ન રહે પણ ભણેલા હોય આમાં દીકરીઓ બેનું હોતું હોય આ બધા યુવાનો એને મારે એક પ્રશ્ન કરવો છે. આ માતાજીની એક વાત કરવી છે. એટલે ભામાશાએ મહારાણા પ્રતાપને બહુ મોટી મદદ કરી. અહીંયા જેટલાને ખબર હોય એટલા ઊંચા હાથ કરો મને ખબર પડે કે તમને ખબર છે. વાંચવું હોય સાંભળ્યું હોય. વીર ભામાશાએ મહારાણા પ્રતાપને મેવાડ માટે બહુ મોટી મદદ કરી, સંપત્તિ આપી હતી. ખબર છે કે બેનુમાં કેટલી કેટલી ખબર છે? કઠણાઈ કહેવાય. હા હા ગજબ કેવાય. શાહરુખ ખાન વિશે પૂછું તો આગળ ઘણા ને ખબર હોય. અક્ષય કુમારે શું કર્યું એ આગળ ખબર હોય. થોડાક નીકળ્યા વળે ખમા તમને. પણ સાંભળજો હવે મારે કેવું છે. ભામાશાને વંદન છે. વાત સાંભળજો. ભામાશાને વંદન છે કે જેને ખરે ટાણે ઉભો રહી અને સંપદા આપી. વાહ, તમને ખબર છે, માલધારીને ખબર છે. હા મામા, આ બધી ખબર નથી ને એટલે આપણે ગોટાળે ચડ્યા છીએ. આપણને આપણા પૂર્વસૂરીઓ માફ નહીં કરે. આપણે ઇતિહાસ ભૂલી જાવ ને નકરું પ્રગતિ વાતો કર્યા કરીશું ને આવું તો ઘણું છે. આપણા બાપ દાદા એવા નહોતા એને બધી ખબર હતી એટલે આપણી સનાતન પરંપરા હજારો વર્ષોથી અડીખમ ઊભી છે. ગામો ગામ પાળિયા ઉભા છે. શેના માટે? હવે કોણ એમ કહી કે એને ખબર નથી પડતી એમ કહેવાય ને? બુદ્ધિ નહોતી, કપાઈ ગયા તો એને ઢીચી નાખવો જોઈએ ને એવું કહે ને સીધો. એને બધી ખબર હતી કે આ હાડ સામનો કોથળો ગમે ત્યારે પડી જવાનો, સનાતન માટે ગમે ત્યારે કાયમ આવી જાય ને તો પાળીઓ થઈને હજારો વર્ષ સુધી ઉભો રહેવાનો છે. એટલા માટે એ ખપી જતા હતા. પણ વીર ભામાશાએ મહારાણા પ્રતાપને બહુ સંપદા. એને કીધું 12 વર્ષ સુધી તમારી બધી સેના અને તમારા બધા માણસોને અનાજ પૂરું પાડે, જે જરૂરિયાત પૂરી પાડે એટલા પૈસા નાણા દાણા હું આપું છું. વીર ભામાશા પાઠ્ય પુસ્તકમાં આવે છે, બધી ઘણાને ખબર છે, બરોબર. પણ એને વંદન છે ભામાશાને. પણ મારે આપને એક વાત કરવી છે. બહુ ઓછા માણસોને લગભગ ખબર તો નહીં જ હોય કે ઈ આપણને જે મહારાણા પ્રતાપ મળ્યા એના જ દાદા ઈ જ પેઢીમાં રાણા સૂર્યવંશી